સુરનગર જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ અને સુધારણા માટે હાલાકીનો ભોગ બની રહ્યા છે। સુવિધાના અભાવે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે। શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ જનસેવા કેન્દ્રો બહાર વાલીઓ તથા વિદ્યાર્થીઓ આધાર કાર્ડ અપડેટ માટે વલખા મારી રહ્યા છે। ત્યારે વહેલી સવારે 5 કલાકે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આધાર કાર્ડ અપડેટ સેન્ટર પોઈન્ટ ઓફિસની મુલાકાત લીધી હતી। ત્યારબાદ લોકોની સમસ્યા જાણી તેના સમયના સમાધાન માટે જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી નવા સેન્ટર ઊભું કરવા માટેની માંગણી કરવામાં આવી છે। સાથે કેવાયસી અપડેટ ડિપાર્ટમેન્ટના ડીસી સાથે પણ મુલાકાત કરીને લેખિતમાં રજૂઆત કરી છે। તાત્કાલિક અસરથી ઈ કેવાયસીના પણ નવા સેન્ટરો ઊભા કરી લોકોની હાલાકી દૂર કરવા માટે રજૂઆત કરી છે। આ તકે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા સંગઠનના મહામંત્રી દીપકભાઈ તેમજ સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોન સંગઠનના મહામંત્રી અમૃતભાઈ મકવાણા, જિલ્લા મંત્રી ચિંતનભાઈ તેમજ શહેર ઉપપ્રમુખ બકુલભાઈ પરમાર તથા સોહિલભાઈ તથા અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। રાજપટ શેના માટે તમે આવ્યા? હા, બાબાનું કહેવાય શું તકલીફ પડે છે? એ નિસારે દેવાનું છે ને એટલે નિશાળે દેવાનું। કેટલા વાગે આવ્યા તમે? અમે 5 વાગ્યા પહોંચી ગયા। 5 વાગે આવ્યા। કેટલી વખત આવ્યા? આ બીજી વખત આવ્યા। બીજી વખત આવ્યા। ત્યાં અહીંયા પહેલી વખત આવ્યા ત્યારે શું થયું? કઈ નહીં, ગળદી હતી પાછા વહી ગયા। ગળદી હતી પાછા આવી ગયા? લાઈનમાં ઊભા રહીને થાકીને પાછા આવી ગયા? હા, ઓકે। હવે આ નો થાય તો આ અપડેટ નો થાય આધાર કાર્ડ તો તમને શું કીધું છે કે ભાઈ આ નહીં થાય તો કઈ તકલીફ પડશે? ઈ નિસારે એમ કીધું કે આનું કેવાયસી કરાવવાનું છે, હા। પોલિસી પાર્ટ સ્કોલરશીપ આ નો થાય તો ના નહીં મળે એવું નથી કીધું, પોલિસી કરાવવાની, આ અપડેટ કરાય। એક શૈલેષભાઈ, હું બીકોમ સ્ટુડન્ટ છું। હું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આ ત્રીજી વખતનો આવ્યો છું। પહેલી વખત આવ્યો તો ત્યારે મને કીધું નહોતું કે કયા ડોક્યુમેન્ટ જોઈશે। ડોક્યુમેન્ટ બધા જ હતા, ઝેરોક્સ હતી, ધક્કો કરાયો। સવારના 4 વાગે લાઈનમાં ઊભા રહે ત્યારે 11-12 વાગે વારો આવે ને જો એમનો જમવાનો ટાઈમ થઈ જાય તો વારો કેન્સલ કરી બપોર પછી 4 વાગે ખુલે। ત્યાં લાગી આપણે ભૂખ્યા લાઈનમાં બેસવું રહેવાનું, આપણે જમવાની કંઈ એમને ચિંતા નથી। હવે એમનો ટાઈમ પતવા આવે કે 5 વાગે સેન્ટર બંધ થવાનું હોય, લાંબી લાઈન છે, કોઈ પણ કારણસર પાછા કાઢે છે। આ ભૂલ છે, ઓલી ભૂલે, આ ડોક્યુમેન્ટ આ ડોક્યુમેન્ટ નથી એમ કરીને પાછા કાઢે। પછી આપણે બીજે દિવસે આવવાનું, ત્યારે લાઈનમાં ઊભું રહેવાનું, ત્યારે આપણી ડોક્યુમેન્ટ લઈને આ ડોક્યુમેન્ટમાં ફોલ, આ ડોક્યુમેન્ટ અપડેટ કરાવો, આમાં આ નથી, આમાં આ નથી, એ કહીને પાછા કાઢે છે। પછી ત્રીજી વાર આવવાનું ત્યારે આપણે, આ મારો પોતાનો ત્રીજો ધક્કો છે એનું 4 વાગ્યા હું સુરેન્દ્રનગરનો જ રહેવાશું, 80 ફૂટ રોડનો। આ બધા તો બહારગામના છે, હું તો અહીં કંટાળી ગયો। બીજા એક એવા કેન્દ્ર નથી કે જ્યાં આપણું અપડેટ થાય। એક કેન્દ્ર આપ્યું છે, અહીંયા જાવ તો આડે ધડ જવાબ આપે, મન ફાવે જવાબ, આપણે પૈસા ભરીને કાંઈ મફત કરાવતો નથી। આ ત્રીજી વખતના પૈસા ભરવાના છે। હવે સરકારને એમ છે કે કામ કરી દો, પૈસા પાછા આપી દો। આ ડિજિટલ ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ ઓફિસ ખાતે અત્યારે હું રમેશભાઈ મેર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, અને મારી સાથે અમારા આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી દીપકભાઈ ચીલા સવારે 5 વાગે જ્યારે અહીંની મુલાકાત લેવા આવ્યા ત્યારથી અમે અહીંયા જ્યારે લોકો પાસે જાણ્યું કે તમે અહીંયા શેના માટે લાઇનમાં ઊભા છે ત્યારે લોકોએ એવું કીધું કે ભાઈ અમે આધાર અપડેટ માટે ઊભા છીએ। આખા સુરેન્દ્રનગર જિલ્લાના અપડેટ અને ડિજિટલ ટૂંકમાં જે કંઈ તારીખને ચેન્જ થતું હોય તો પોસ્ટ ઓફિસે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક સેન્ટર છે એવું લોકોનું કહેવું છે। હવે લોકો ઘણા સમયથી વહેલા 2 વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છે। 2 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ કોઈને 4 દિવસે વારો આવે છે, કોઈને 5 દિવસે વારો આવે છે। આ ભારતીય જનતા પાર્ટી અને અનગણત એસીમાં બેઠેલા અધિકારીઓના તાત્કાલિક આવા ફતવાના કારણે લોકો આ કડકડતી ઠંડીમાં સુરેન્દ્રનગરના મારા સાથીઓ, મારા ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ એમના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે અમારી ટીમ જ્યારે અહીંયા મુલાકાત લેવા આવી ત્યારે આપણે લોકો પાસે જ જાણીએ કે લોકો શું કરવા માગે છે। અમે અહીંથી કહેવા માગીએ છીએ પ્રશાસનને કે જો તમારે કાયદેસર આવા રીતે નિર્ણય લેવા હોય તો કેમ તમે દરેક સ્કૂલમાં તમે તમારું જે કીટ પહેલાં હતી એવી રીતે વ્યવસ્થા નથી કરતા? કેમ તમે લોકોને લાઇનમાં રાખો? સુરેન્દ્રનગરનું સેન્ટર સુરેન્દ્રનગર શહેર છે અને અહીંયા મોટી લાઈનો છે। વહેલા 4 વાગ્યાથી 3:30 વાગ્યાથી બહેનો, નાના બાળકો અને વડીલો, યુવાન મિત્રો ઊભા છે। હવે વાત આપણે કરીએ કે શેના માટે આ લાઈનમાં ઊભા છે। આધાર અપડેટ માટે અને તારીખ સુધારા અથવા સ્પેલિંગ મિસ્ટેકના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે બિચારાઓ લાઈનમાં ઊભા છે। આપણે સરકારી તંત્રને કહેવા માંગીએ છીએ કે આવી રીતે જો તમારે લાઈનોમાં જ ઊભા રાખવા હોય, માણસનો કિંમતી સમય બગાડવો હોય, આવી કઠિન પરિસ્થિતિમાં શિયાળામાં કડકડતી ઠંડીમાં બધા લાઈનમાં ઊભા છે
નાના નાના અમુક તો 5-5 વર્ષના છોકરાઓ પણ ઊભા છે. એવી વ્યવસ્થા ન થઈ શકે. જ્યારે આધાર કાર્ડ આપવામાં આવ્યા ત્યારે સ્કૂલોમાં જઈને પેઇડ વર્કરો દ્વારા આપણે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તો અમારી માગણી એવી પણ છે કે આવા પેઇડ વર્કરો દ્વારા પણ સ્કૂલમાં જઈને ખરાઈ કરીને સર્ટિફિકેટની, જન્મ તારીખની કે એમના સ્પેલિંગ મિસ્ટેકની હોય તો ખરાઈ કરીને અથવા એકાદ એફિડેવિટ દ્વારા પણ કરાવીને આ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો આ લાઇનમાં ઊભા રહેવા માટે જે બન્યા છે ન બને. ઘણી બધી પરિસ્થિતિ એવી છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે જ્યાં લાઈનો લગાડવાની જરૂર છે. દારૂબંધી છે તેની અંદર તમારે લાઈનો લગાડવી જોઈએ છે. બુટલેગરો છે એમને જેલમાં નાખીને લાઈનો લગાડવી જોઈએ કે એ લોકોને છોડાવવા માટે. ઘણી બધી એવી વ્યવસ્થાઓ છે જે રાશન કાર્ડની અંદર એવા માણસો છે જેને મળવું જોઈએ, મળવા પાત્ર રાશન છે એ નથી મળતું, એવા લોકોને મળવું જોઈએ. ઘણા એવા માણસો છે કરોડપતિ છે જેના કાર્ડો છે એ BPL કાર્ડ છે, અંત્યોદય કાર્ડ છે. તો એવી જગ્યાએ લાઈનો લાગવી જોઈએ કે જ્યાં આવા માણસો છે એને દંડ કરવામાં આવે અથવા એના આધાર કાર્ડ બંધ કરવા માટે લાઈનો લાગવી જોઈએ. ઘણી બધી વ્યવસ્થાઓ છે જ્યાં સરકારે ધ્યાન દેવું જોઈએ, લાઈનો લાગવી જોઈએ. ત્યાં લાઈનો નહીં લાગે અને અહીંયા જે બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના માણસો છે જે 300-500 રૂપિયા એક દિવસના રોજ ઉપર જઈને કમાતા હોય, એ લોકો સવારના 4 વાગ્યાના લાઇનમાં ઊભા છે અને પોતાના આધાર કાર્ડને સુધારા ઉધારા માટેની પ્રક્રિયાઓમાં ઊભા છે. એટલે અમારી સરકારને અને સરકારી અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લાઈનો બંધ થવી જોઈએ. પેઇડ વર્કરો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે આપશ્રી દ્વારા. જો આમ નહીં કરવામાં આવે તો આ તમામ લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આમ આદમી પાર્ટી દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે અને જે કાંઈ લડવાનું થશે સરકાર સાથે તે